છું પણ આ એક બેનો ગાય માતાના વારે થઈ જાય છે કળિયુગની અંદર ગાય માતા છે ને ખરેખર આપણી માં છે હું તો એમ કહું આ વિશ્વનો પ્રાણ છે આ ભારત દેશનું જીવ છે બાકી તો મતલબ ગાયનું નામ નથી લેવાતું પણ અત્યારે છે ને અત્યારની સંને કોઈને ખબર નથી ગાય શું છે કેમ કે આપણે પીરસવું જોઈએ આપણા બાળકને કે ગાય શું છે ગાય એક પશુ નથી પણ ખરેખર આપણી માં છે અને આપણે મોક્ષ દેનારી હોય ને તો ગૌલી ગાય છે એટલે તો કીધું છે ગાયના મુખમાં છે કે ભાગવત છે અને ગાયના ગળામાં તો કે 18 અધ્યાય છે અને ગાયનો ભાલ છે ને શિવજી સાક્ષાત બિરાજમાન છે અને એના મસ્તક ઉપર આખું વૈકુંઠ ધામ છે અને ગાયના ગોબરમાં તો કે માં લક્ષ્મી સાક્ષાત બિરાજમાન છે એટલે આપણે ગાય માતાને પૂજવામાં આવે છે અને જોજો કોઈ પણ દીકરીને તમે કન્યાદાન દેવો ને તો પેલા ગાય દેવામાં આવશે અને કોઈ પણ તમારા પિતૃને મોક્ષ અપાવવો હશે ને તો આખા કુટુંબ ભેગા થઈને ગાયને પૂછડે પાણી રેડશો ને તો આ જીવને મોક્ષ મળતો હોય તો કેટલી ગાય ગુણકારી છે કેટલા દેવો છે ભગવાન છે તો મોક્ષ કેમ ગાય પાસે આપણને મળે છે પણ એમાં તો કે 33 કોટી દેવતા છે 33 કોટીનું બળ છે એમાં જ્ઞાન છે ભક્તિ છે ભજન છે સેવા છે આ બધું એક ગાયની અંદર છે એટલે તો આપણે ગાય માતાને તો આપણે પૂછડે પાણી રેડવામાં આવે છે કોઈ કહે હાંભળું કે હાથીને રેડ્યું કે બળદને રેડ્યું કે ગાયને ભેંસને રેડ્યું પણ આ વાસળીને જ રેડવામાં આવે છે કેમ કે એમાં 33 કોટી દેવતા છે અને જોજો આ 550 બંગલો છે પણ આ કોના માટે તો કે આપણા માટે આ આત્મા માટે નથી આ મનને શાંતિ મેળવવા માટે આ બંગલો છે આ બંગલામાં એકવાર આ ખોળિયામાંથી જો પ્રાણ છૂટો પડે ને એટલે આ નાના મીને કોઈ બંગલામાં નહીં સુડાવે કોઈ બેડરૂમમાં નહીં સુડાવે કોઈ જ્યારે સેટી ઉપર નહીં સુડાવે તો તરત એમ કહે કે ગાય માતાનું ગોબર લઈ આવો ને એનો લીપણ કરીને ભોંયે પથારી કરો તો અહીંયા ગાય માતાની જરૂર પડે આપણે ક્યારે તો કે આ દેહ બંગલો લે ને ત્યારે આપણે આ ગૌની ગાયની ગોતવા જાય છે પણ ખરેખર હું તો એમ કહું આપણે બહુ એમાં લોણી સરી પણ તમને ને મને હજી ખબર નથી ગાય માતા શું છે એટલે આપણે એની વારે કોઈ સેવા નથી આપણે કોઈ એની સેવા કરતા નથી આપણે કોઈ એનો ચોથો પાંચમો ભાગ કાઢતા નથી પણ ખરેખર એક ગાય માતાનો પાંચમો ચોથો ભાગ કાઢવો નહીં તમારી મારી ફરજ છે કેમ કે એના લૂણમાંથી તો આપણે મુક્ત થવાનું છે આપણે તો એને ઘણા લોણી સીવી કે ડગલે ને પગલે આપણે એનું ગળમૂત્ર હશે તે આપણે પવિત્ર થાવું ગોબર હશે તે પવિત્ર થાવું એનું પૂછડું આપણને વેતરણી નદી જ્યારે ટપ્પાની નરકની અંદર થાય તે આ કાંઠે ગાય માતા પૂછડું આપશે ને ઓલા કાંઠે આપણે પાર ઉતરીએ છીએ એવી આ ગાય માતા છે ગાય માતાના ખૂબ આપણે લોણી છે પણ ભગવાને આપણે મનુષ્ય આપ્યો હોય ને તો આ ગાય માતાના લૂણમાંથી મુક્ત થઈ જજો કોઈ હાથની સેવા ધનરાશિ આપીને સેવામાંથી મુક્ત થાજો કોઈ હાથની સેવા આપીને થાય કોઈ ભજન કરીને થાય પણ આ રીતે આપણા બધા આ ધર્મના માર્ગ છે બધા કે આની અંદર મુક્તિ મળશે આપણને બાકી કઈ મુક્તિ મળશે નહીં કોઈ પણ તમે ગાયનું દાન હોય દાન આપી જો એ તમે ગાયની અંદરથી મુક્ત થઈ જાવ કોઈ એવી ગૌશાળામાં હોય ને તમે સમયનું દાન કરો ધનનું દાન કરો તનનું દાન કરો આ બધું તો કે ગૌ સેવા છે બધી એમ અને આ બેનો એવું તો હાથે લગામ લીધી છે ને એટલે આપણે માં જે કે બધી દુખી નથી નકર આ નરા ધર્મ આપણે મારોને કતલ ખાને લઈ જાય અને કાપી કાપીને ખાઈ જશે જો કેમ કે આપણી ભારત સંસ્કૃતિની જો અત્યારે આપણી અંદર માનવતા હોય ને તો આપણી માને બસાવી તમારો મારો ધર્મ છે કેમ કે એને આપણે મનુષ્ય આપ્યો છે અને એને પોતે લીલા કરી છે આ ભગવાને નગર ગાય માતા ક્યારેય દુખી ન હોય પણ કૃષ્ણ તમે અહીં લીલા કરી છે કે મને આ લીલા તો કરવા દે આમાં કેટલાક ગાયોની વારે આવે છે કેમ કે છેલ્લી બાજી તો કૃષ્ણએ એના હાથમાં જ રાખી છે મોક્ષ લેવો છે એટલે આપણે ગાયને ગોતવી જોઈએ કૃષ્ણને ગોતવો જોઈએ પણ ખરેખર હું એમ કહું કે મોક્ષ આપણે છે ને એની પાસે માંગવાનો ન હોય ભગવાન સામે હાલે અને આપણે મોક્ષ આપે ને એવા કામ કરજો એટલે ભગવાન પાસે ત્યારે આપણે નહીં સારું પડે ભગવાન આપણને ગોતી લે ખરેખર તમારે કોઈ બેનું ને જો અમારા બધા બેનું નાના છે કોઈ પાસે સમય નથી છતાં એક ગાય માતા માટે 1 રૂપિયો આપણે તેની ફી નથી પણ ખાલી એક નિસ્વાર્થ ભાવ એક ગાય માતાને 3 કલાકનો સમય આ બેનું કાયમ આપે છે બોલો બધાને કામ છે હું 3 દિવસ તમારા ઘરે કલરનું કામ હાલે છે 3 દિવસ હોતી નથી દિવસે રાત ભેગું કરીને ધૂ નથી ને અત્યારે કલર કરે છે મેં બાજુવાળાને હોપીને આવીશું અને આ ગાય માતાના કામમાં મેં ખાડો નથી પડવા દીધો ખરેખર એવું જ આપણે જેવો આપણો વ્યવહાર આપણે હાસવી છીએ ને એવો જે ભગવાનનો વ્યવહાર હાસવજો કેમ કે નગર આપણે ઘણા એવું કરવી કે ભગવાનના કામમાં ખાડા પાડી દઈએ આપણે વ્યવહારમાં તો જવું જ જોઈએ મારા જેઠાણી આમ છે મારા મામા આમ છે મારા ભાઈ ઓલું છે ત્યાં અમારે જવું જ પડે નગર મારા ભાઈ તરત જ મને એમ કે કેમ ના આવ્યું તો એટલે
ભગવાન, પણ ખરેખર એ પોટલું તમારે અરે આવવાનું જ નથી. ભગવાન કે ભલે મથવા દઉં જેટલું ભેગું કરવું એટલું કરી લે, પણ છેલ્લે તો એ મારા હાથમાં જ છે. એની પાસે એક પોટલું નહીં હોય તો એના કર્મનું પગાર મારી પાસે આવશે. તઈ તમારે ભગવાન પાસે તમારા કર્મનું પોટલું લઈને જ જવાનું છે. તઈ એ પૂછશે કે તે કેવો મારો વ્યવહાર કર્યો હતો, તો આપણે એમ જ કેવું મેં ભાઈનો વ્યવહાર હાસ્યો, મામાનો હાસ્યો, ફઈનો હાસ્યો, મારા પરિવારને મોટા કર્યા, બંગલા બંધાવ્યા, લગ્ન પ્રસંગ કર્યા, હું આ જ વ્યવહાર કરીને આવ્યો. તો ભગવાન કહે તો તમારો વ્યવહાર હતો, પણ મારા વ્યવહારમાં શું કર્યું? તો ત્યાં તો આપણે સોપડી જ મારી છે, ખાડાસ પડ્યા છે, આપણા સોપડા કોરાસ છે, તો ત્યાં તમે શું બોલી એક વાર હતો. તો હું તો એમ કહું છું કે આવી છે આપણે જરૂરિયાત છે, જીવન જરૂરિયાત છે, ઘરે આપણે સંભાળવાનું છે, પરિવાર સંભાળવાનો છે, એમાંથી જે કિંમતી સમય નીકળે છે ને એ ભગવાનના શરણ સુધી પુગાડવાનો છે. જે કાળના ઠાકરે બધું કીધું, ભગવાને એવું નથી કીધું કે મા બાપને રોવડાવી સેવા કરો, કે બાળકોને રોવડાવી સેવા કરો, કે પરિવાર તમારો એલો કરીને કરો. ભગવાન એમ કીધું બધું કરતા કરતા જે સમય વધે છે ને, જ્યાં બેનો ઓટલા ભાંગે છે, એના જે બોલા મોબાઈલમાં વોટ્સએપ જોયા કરે છે, એ સમય છે ને, એ સમય મને ખાલી આપશો તો એવું રાજી થઈ જાય. તમારા પરિવારનો સમય તમે સંભાળી લેજો. પણ જે વધારાને આપણે કાપ્યા આ પતંગ છે ને, એ ખાલી 2 દિવસનો તહેવાર છે. કેટલો? પણ આપણે તો કે આખી જિંદગીનો તહેવાર કરી નાખ્યો. એકબીજાને કાપતા તું મારી કાપ, હું તારી કાપું, તું મારી કાપ, હું તારી કાપું, આખી જિંદગી કાપી છે. ઓલો તો 2 દિવસ કાપે છે, હે ઓલે કે મારું કપાઈ ગયું, ઓલે કે મારું કપાઈ ગયું, 2 દી કાપે દો. પણ આપણે તો મનુષ્ય અવતાર કર્યો કે દોર કરતા હલકા નીકળ્યા. વિચાર તો કરો કે આ પતંગને દોરા કરતા આપણે હલકા સુધી આખી જિંદગી કાપવામાં પૂરી થઈ ગઈ. પણ ખરેખર આવું આપણું જીવન હોવું તો ન જોઈએ. હું તો એમ કે કાપતું હોય ને તો બેન થાય, એમાં તમે ભાગીદાર થાઓ. તમને એમ થાય કે હું કે કાપું છું, બેન કાપે છે, પણ એ હા ભરશો ને એના ભાગીદાર છો તમે. પણ એવા માણસો પાસે ઊભું થઈને ગયું જવું. કોઈ ખારા માણસને સર્વે કરશો કે ભગવાન સુધી તમને લઈ જાય, સેવા સુધી લઈ જાય, મોક્ષ સુધી લઈ જાય, એવા માણસની આંગળી પકડી લેજો. એનું તો કલ્યાણ કરશે, પણ હવે તમારું કલ્યાણ કરી નાખશે. એટલે બેનો આવો સર મને હવે તો હું તેમ કહું હવે તો કર્યું ને એવા કોરોનામાં તમને મને બસાવ્યા હું ભગવાને તો પૂર્વ સમયમાં કાંઈક તમારી કમાણી વિશે ભગવાનને પામવાની તો જ તમને બસાવ્યા હોય. નકર એક હુમલે તો ઘણા ખરા લઈ લીધા ને જે હુમલો આવ્યો આવે અડધે પૂગ્યો છે, પણ એ આપણી પાસે પૂગ્યો હોય ને જાતા કરીને ભગવાન માટે કરીને કર્મ માટે કે ત્યાં જાવીને એટલે ભગવાને આનંદ આવ્યો છે કે મારો દીકરો બહુ સારું કાર્ય કરીને આવ્યો. તમારો દીકરો ભણવા ગયો હોય કે નોકરીએ ગયો હોય ને તો તમને કેટલી લાંબી આશા છે કે કેટલું કમાઈને આવશે ને કેટલા ટકાવારી લઈને આવશે. તો ભગવાનને એટલો આનંદ હશે કે મારા બાળકને મેં મોકલે છે, પણ એ ક્યારે હું કરીને આવશે એમ આવશે. એટલે બધાને હરકત છે, આપણો સંસાર છે ને એવું જ આપણે ભગવાનનો આપણો સંસાર છે. આપણે ગૌ ભક્તો કહે છે ને કે ભગવાનનો ભક્તોનો એવો સંસાર છે. આ તો આપણા બાળકોનો આપણો જેવો સંસાર છે ને એવો જ ભગવાન આડે આપણે લગામ લગાવવાની છે. એ આપણા માવતર છે, આ કુળદેવી છે, આપણી માવડીઓ છે, ઈષ્ટદેવ આપણો ભગવાન બાપ છે. તો આ બધાનું આપણે કરતું આપણે પરિવાર સંભાળતા આવું કાર્ય કરવાનું છે. અમારે છોકરા નાના છે, જે પહેલું જ ભણે છે, પણ સમય કાઢવો પડે. સમયને આડે કોઈ બેઠું નથી, આપણે સમયને આડા બેરી જાય છે. સમજાણું? બાકી સમય આપણે આડે નથી બેઠો, સમય કાઢવો પડે. મારું કરીને તો મરી જવાનું છે, પણ એક વાર કરજો તારું એટલે તરી જાઓ. આ મારું કરવી ને તમને મજાતું નથી, પણ એમ કીધી તારું છે ભગવાન મેં કઈ મેં કાળિયા ઠાકરના જે કરી તારા ભરોસે મૂકી દેવી. હવે કલર કરે તો ભલે, નો કરે તો ભલે, મારે ક્યાં હારે લઈ જાવ છે. પણ આપણો આ ખાડો તો પીડો નહીં ને, આ ખાડો પૂરી લેજો. ઓલો ખાડા પડશે એ તો બીજા પૂરશે, પણ આ ખાડો કોઈ નહીં પૂરી શકે. ત્યાં ખાડો પડશે ફરી વાર કલર કરાવી આપશો, પણ આમાં જો ખાડો પડશે તો આ બાજુવાળા બેન નહીં કે મેં ભજન કર્યું બેન લાવો તમારા ખાતામાં થોડુંક નાખો. ઓલા પણ કદાચ નહીં ઠગાવાળા પૈસા 5,000 આપી જાય, કોઈ ટેકો કરશે, પણ ભજન અને કર્મની અંદર કોઈ ટેકો નહીં કરે કે આપણે જાતે જ ભેગું કરવું પડશે. બેનું તો થોડુંક કીધું અને સાસુ સમજો. અને આજે મારી ગાય માટે જે કાંઈ મેં તાળી ફેરવી છે ને એમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી અને ઈ તમને કાળિયા ઠાકરે આપ્યું હોય ને તો જ આપવાનું છે. મા માટે ક્યારે માંગવું ન પડે, પણ આ તો કળિયુગ એવો છે માંગ્યા વગર ક્યાં કોઈ નથી ખબર પડે છે. માંગવું પડે. આપણે માં નો માંગે ખાવાય નથી દેતા. આપણે બા તમે ક્યાં માંગ્યું તું તરત એમ કે એટલે તો કે છે મારું પણ માંગું ના અપને તન કે કાન હે પરમાર્થના કારણે મને માંગતા ન આવેલા
આ તો એક બીજા માટે માંગવું છે ને એટલે માંગી કે બાકી મારા માટે માંગવું હોય તો ભગવાન એમ કહો અત્યારે મોત આપી દેજે તો હું તો એમ કહું કોકના માટે માંગશો ને એટલે ભગવાન તમારા માટે ક્યારે માંગવાય દીધે કેમ કે આપણે બીજાના પેટ ભરવા છે બીજાનું સારું કરવું છે એવો ભાવ છે ને ત્યાં ભગવાન ક્યારે ઘટવા નહીં દે. આ ભરોસા વાળી વાત છે કેમ કે આ મારે તો અનુભૂતિની જ વાત હોય મારી પાસે કઈ શાસ્ત્રમાં લખેલું ન હોય કોઈ કથામાં આવેલું ન હોય ને એવું તમને સાંભળવા મળશે. આ કાળિયા ઠાકર પાસે મેળવેલી વસ્તુ હોય અને ઈ જ તમને પીરસી હોય અને ખરેખર તમે એકવાર અમારું જો આ બેનું છે આ બધા નાના બેનું છે પણ કોઈને કામ ભગવાને અટકવા નથી દીધા. સમય આવે ને તો કાળિયા ઠાકરને આગળ ઉભો રહી જાય કેમ કે એને ગાયો આગળ ઉભા રહી જાય છે કે એને કતલખાને નથી જવા દેતા. ગૌશાળાની અંદર આ 24 કલાક બેનું ધૂનું ન હોય ને એટલે ગાયની સેવા કરતા હોય. બાપા સીતારામ મહિલા મંડળ ધૂન છે એનો અમારી શરૂ છે તમે જોજો યુટ્યુબમાં અને તમે ઘરે બેઠા બેઠા લાઈક કરજો શેર કરજો એમાં જે કઈ ધનરાશિ આવે એ ગાયો માટે વાપરવાના છે. જોજો ઘરે બેઠા આ પૂર્ણ થવાનું છે તમારું કે એમાં ધનરાશિ આવશે. કોઈ પણ ગૌશાળાની અંદર એમ કે ને બેન આયા નીડ નથી તો અમારી ગાડી તરત નીડ જાય. કોઈ એમ કે બેન આયા આશરો નથી અમારા ગાયું તડકે 42 ડિગ્રીમાં ઉભું તો અમે બીમાર ગાયના હોડ બનાવી છે. બોલો અત્યારે બગદાણા પાસે કર્મોદર ગામમાં 1 વર્ષની સેવા અમે આપી છે. 35 લાખનો બીમાર ગાયનું હોડ બનાવવાનું છે અને ઈ હોડમાં જે ગાય માતા બેસે અને પછી એના નાભીમાંથી આશીર્વાદ દે ને ઈ તમારી 7 જન્મની દુઃખોને ભાંગીને ભૂકો કરી નાખશે. આ કાળિયા ઠાકર છે આ કોઈ બીજો નથી. આ તો તમને દઈએ દે તમે પાછું નહીં આપો દીનો ઈ લઈએ લે. આ તો 20 માંગો અને 30 આપે ની મારો બગાડ ત્યાં 30 આ તો બીજો નથી. તો બેનો આપણે એને ધૂન તરફ આગળ જવું છે. મેં થોડું કીધું અને સાચું માનજો કેમ કે આપણે 4 વાગે આ ધૂનની પૂર્ણાવતી કરવાની છે. અમારે આપણે મન બુદ્ધિના આશ્રમે જો સત્તા રામાપીરની બેઠી છે ત્યાં એક ગૌશાળાવાળા બાપુ આવે છે તો ત્યાં અમારે પધરામણી કરવાની છે. હા બાને